જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં. અને આજે ફ્રેન્ડ્સ આપણે સાદું જે ટક્સવાળું બ્લાઉઝ છે એ શીખવાના છે, પણ આજે આપણે આપણી આ મેજર ટેપ છે એનો ઉપયોગ નથી કરવાના. ડાયરેક્ટલી આપણે કટિંગ કરવાનું છે પેપર પર. તમે ડાયરેક્ટલી કપડા પર બી કટિંગ કરી શકો છો. તો આ માપનું બ્લાઉઝ છે કસ્ટમરનું, અને આ બ્લાઉઝ પીસ છે. બ્લાઉઝ પીસને આપણે સાઈડમાં રાખી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ બટનવાળું ઓલ્ડ એજ જે મોટી ઉંમરના લેડીઝ હોય એનું બ્લાઉઝ છે. તો સૌ પ્રથમ આપણે ચેક કરી લઈએ કે ચારે ચાર ભાગ વ્યવસ્થિત મેળ પડે છે કે નથી પડતા. તો ફ્રેન્ડ્સ, બ્લાઉઝ આપણે આવી રીતના સરખું વ્યવસ્થિત પાથરી લઈએ, અને પહેલાં એકવાર ખાલી ચેક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કટિંગ સ્ટાર્ટ કરવાનું છે. કટિંગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. સાદું બ્લાઉઝ છે, કાપવામાં સમય નથી લાગતો, પણ અમુક મેજરમેન્ટ આપણે ધ્યાનમાં રાખવા પડે છે. તો સૌ પ્રથમ આપણે બ્લાઉઝ છે એનો જે મિડલ ભાગ છે, આવી રીતના જે આ બટનવાળો પાર્ટ છે, એક્સ્ટ્રા જે બહાર નીકળે છે, ત્યાંથી આપણે આવી રીતના બ્લાઉઝ પકડશું. અને જે બ્લાઉઝનો મિડલ ભાગ આવશે, આ તમે જોઈ શકો છો, ત્યાં આપણે એક ચોકથી માર્કિંગ કરી લેશું. જે મિડલ પાર્ટ છે ત્યાં ઉપર અને નીચે બે જગ્યાએ ચોકથી માર્કિંગ કરી લેવાનું છે. તો આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે. એના પછી આપણે હંમેશા કહીએ છીએ કે કટોરીવાળા બ્લાઉઝમાં જ આપણે ફૂલ મેજરમેન્ટ સાથે નાખવાનું છે. સાદા બ્લાઉઝ હોય કે બોટનેક હોય એમાં આપણે પૂરું માર્જિન સાથે નથી નાખવાનું, બેક સાઈડનું જ માર્જિન આપણે નાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ જે બ્લાઉઝ છે એનો જે આપણે માર્કિંગવાળો પાર્ટ છે, ફ્રન્ટમાં પણ માર્કિંગ કરી દઈએ. આ જે માર્કિંગ છે એના ઉપરના ભાગમાં પણ લઈ લઈએ, અને આ સાઈડ પણ લઈ લઈએ. તો હવે આ જે નીચેનો પાર્ટ છે એમાં આપણે સિલાઈ માર્જિન પહેલાં છોડી દઈએ. મેન આપણું ફર્સ્ટ કામ છે સિલાઈ માર્જિન છોડવાનું. તો સિલાઈ માર્જિન પહેલાં છોડી લઈશું. તમે દાબનું છોડતા હોય તો દાબનું, વધારે છોડતા જે પ્રમાણે તમે છોડતા એ પ્રમાણે આપણે માર્જિન છોડી દેવાનું છે. તો આપણે એક સિલાઈ માર્જિન માટે માર્કિંગ કરી લીધું છે. એના પછી જે આપણે બ્લાઉઝમાં માર્કિંગ કરી હતી સેન્ટરની, એ સેન્ટરની માર્કિંગ આપણે એક્ઝેક્ટલી અહીંયા નીચેના ભાગમાં રાખશું. અહીંયાથી બ્લાઉઝ થોડું ઊંચું જશે, કેમ કે ટક્સ આવે છે એટલે અહીંયાથી બ્લાઉઝ થોડું ઘણું ઊંચું જઈ શકે છે. પણ આપણે આ જે માર્કિંગ કરી છે ત્યાંથી એકદમ જ પરફેક્ટ પકડવાનું છે. આ તમે જોઈ શકો છો, એકદમ માર્કિંગથી બ્લાઉઝ પરફેક્ટ પકડી અને જે ઉપરનો ભાગ છે શોલ્ડરનો, ત્યાં આપણે આવી રીતના સીધે સીધું લઈ જવાનું છે. ક્યાંય હલાવવાનું નથી. પહેલાં આપણે શોલ્ડર માર્ક કરવાનું છે. આ જે માર્કિંગ છે આ તમને દેખાઈ રહ્યું છે, આ સેન્ટરનું માર્કિંગ છે. બેઉ સાઈડનું સેન્ટરનું માર્કિંગ કાગળની બરોબર ધારમાં આવવું જોઈએ. અને એના પછી ફ્રેન્ડ્સ, બ્લાઉઝ એકદમ પરફેક્ટ બેસે એ પ્રમાણે આપણે લઈ લીધું છે. આ સિલાઈનું માર્કિંગ છે. સિલાઈ માર્કિંગ પછી આપણે એક જે કપડું આપણે ડબલ દાબ ફોલ્ડ કરીએ છીએ એનું આપણે માર્કિંગ કરવાનું છે. અને એના પછી ફ્રેન્ડ્સ, આ જે શોલ્ડર પટ્ટી છે, શોલ્ડર પટ્ટીથી આપણે શોલ્ડરનું માર્કિંગ કરવાનું છે. તો જ્યાં સિલાઈનો સાંધો છે, બાય અને શોલ્ડર જોઈન થાય છે, ત્યાં એક માર્કિંગ કરશું, અને એક એની બાજુમાં કપડાનું માર્કિંગ કરશું. અને અહીંયા ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો, આ કિનારીથી કિનારી એક આપણે માર્કિંગ કરી લઈશું. અને એના પછી અહીંયા આપણે કપડા માટે જે પાઇપિંગ માટે જગ્યા છોડવાની છે એના કપડાનું માર્કિંગ કરી લીધું છે. હવે આ માર્કિંગ અને આ માર્કિંગ આપણે જોઈન કરી દેવાનું છે. અને એના પછી ફ્રેન્ડ્સ, જ્યાં કમરનો ભાગ છે, કમરનો ભાગ છે જ્યાં સિલાઈ મારી છે, ત્યાં આપણે એક માર્કિંગ કરી લઈશું. એના પછી જે માર્જિન એડ કરેલું છે એને આપણે એક માર્કિંગ કરી લઈશું. અને એના પછી ફ્રેન્ડ્સ, આ બેક સાઈડમાં ટક્સ છે એના માટે આપણે 1 ઇંચનું માર્કિંગ કરવાનું છે. તો આપણું આ માર્કિંગ થઈ ગયું છે. હવે ફ્રેન્ડ્સ, બ્લાઉઝ ઉલટું કરી લઈએ. જેવી રીતના પાથર્યું હતું એવી રીતના જ મૂકી દઈશું ફરીથી. તમે જોઈ શકો છો આ સેન્ટર પોઈન્ટ.
ક્યાંય ખેંચવાનું નથી, આમ જ પાથરવાનું છે. આ સાઈડનો ભાગ થોડો ઉપર નીચે થઈ જાય છે. ટક્સ આવે એટલે અહીંયાના ભાગમાં રાઉન્ડ શેપ થઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો આ ભાગ છે એ બરાબર લાઇનને ટચ થાય છે, બાકી આ ભાગ ઉપર આવે છે. તો આવી રીતના જેવી રીતના બેઠું છે એવી રીતના જ આપણે લઈ લેવાનું છે. ક્યાંથી પણ ખેંચવાનું નથી, એકદમ પરફેક્ટ બ્લાઉઝ બેસવું જોઈએ. એના પછી ફ્રેન્ડ્સ, આ મૂંઢાની એક સિલાઈનું માર્કિંગ છે અને આ કપડાનું માર્કિંગ છે. અને આ જે સાંધો દેખાય છે, જે સિલાઈ દેખાય છે, ત્યાં આપણે આવી રીતના આંગળી મૂકી અને એક માર્કિંગ અહીંયા કરી દઈશું. આ બરાબર જ્યાં સિલાઈ છે ત્યાં જ એક માર્કિંગ કરવાનું છે. તો આ એક માર્કિંગ અહીંયા કરી દીધું છે. તો ફ્રેન્ડ્સ, આટલા આપણને માર્કિંગ મળી ગયા છે. હવે બેક સાઈડનું જે ગળું છે એનું આપણે એક માર્કિંગ કરી દઈશું. અહીંયા સિલાઈનું માર્કિંગ છે અને આ કપડાનું માર્કિંગ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું 1 2 3 4 માર્કિંગ મળી ગયા છે. તો સૌપ્રથમ જે આ માર્કિંગ છે મૂંઢાનું, શોલ્ડરનું, એ આપણે લાંબુ ખેંચી લેશું. એના પછી આ શોલ્ડરનું માર્કિંગ છે ફ્રેન્ડ્સ, એ આપણે લાંબુ ખેંચી લેશું. આ ત્રીજું માર્કિંગ આપણું મૂંઢાનું આવે છે, એને આપણે ખેંચી લેશું લાંબુ. આ ગળાનું માર્કિંગ છે, ગળાના માર્કિંગથી પણ આપણે આમ સીધી લાઈન ખેંચી લેશું. અને એના પછી ફ્રેન્ડ્સ, આ અહીંયાનો ભાગ છે એ અહીંયાથી અહીંયા આપણે જોઈન્ટ કરવાનો છે. જે પટ્ટીનો ભાગ હતો એ તમે જોઈ શકો છો. આવી રીતના આપણે થોડું સ્ટાર્ટિંગમાં જ ક્રોસ દઈ દઈશું એટલે આપણી શોલ્ડર પર જે પ્રોબ્લેમ આવે છે શોલ્ડર ઉતરવાનો એ ના આવે. અને અહીંયાથી ગળું રાઉન્ડ શેપ છે કસ્ટમરનું, તો એ રાઉન્ડ શેપ આપણે દઈ દીધો છે. એના પછી ફ્રેન્ડ્સ, આ બેક સાઈડ છે. આપણે ફ્રન્ટ સાઈડનું એક માર્કિંગ બતાવી દઈએ આમાં. તો 1/2 ઇંચ અંદરના તરફ આપણે માર્કિંગ કરશું અને અહીંયાથી આપણે એક નિશાન કરી લેશું. 1 ઇંચ જેટલું માર્કિંગ અહીંયા એક આવે છે જે ફ્રન્ટમાં લાગે છે અને 1 ઇંચથી 1.5 ઇંચની વચ્ચે આ સાઈડ 1 ઇંચથી અહીંયા આપણે 1.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. તો આપણું આ માર્કિંગ થઈ ગયું છે. હવે એના પછી આપણે જે અહીંયાના ભાગમાં માર્કિંગ કર્યું હતું, તો એ માર્કિંગથી અહીંયા આપણે સીધી લાઈન ખેંચી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ આપણું અડધું માર્કિંગ રેડી થઈ ગયું છે બેક સાઈડનું. અને હવે આ બેક સાઈડનું પોર્શન છે એટલે બેક સાઈડમાં આપણે મૂંઢામાં જે માર્કિંગ છે 12 તરફ આવશે. તો આપણું આ માર્કિંગ એક્ઝેક્ટલી જે છે સાદા બ્લાઉઝનું એ બેક સાઈડનું એકદમ સિમ્પલ છે. તો બેક સાઈડનું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે કટ કરી લઈએ. તો કાપ્યા પહેલાં આપણે એકવાર આપણી લંબાઈ એકદમ કન્ફર્મ કરી લેવાની. જે શીખાવું હોય, જેમને નવું શીખવાનું હોય તો એમણે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની. બ્લાઉઝ કાપ્યા પહેલાં આવી રીતના આ તમે જોઈ શકો છો, આ ટક્સનો ભાગ છે, અહીંયા ટક્સનો ભાગ છે અને આ શોલ્ડરનું જે જોઈન્ટ છે ત્યાંથી આપણે બ્લાઉઝ પકડવાનું. અને જે ટક્સનો ભાગ છે ત્યાં આપણે આ તમે જોઈ શકો છો ટક્સના ભાગથી આપણે નીચેનું જે માર્જિન માટે જે લાઈન મારી છે ત્યાંથી બ્લાઉઝ આપણે આવી રીતના ઉપર મૂકવાનું છે. તો તમે જોઈ શકો છો બ્લાઉઝની આપણે લંબાઈ જે લીધી છે એકદમ પરફેક્ટ છે. હવે આપણે આને કટ કરી લેશું. આવી રીતના તમે ડાયરેક્ટલી કપડા પર પણ કટ કરી શકો છો, પણ જરા પણ મિસ્ટેક ન થાય. જે બિગિનર્સ હોય એને સ્ટાર્ટિંગમાં મિસ્ટેકો થતી હોય છે, તો થોડી પણ મિસ્ટેક ન થાય એના માટે આપણે પેપર કટિંગ કરવું જરૂરી છે. તો આજે આપણે ફ્રેન્ડ્સ જરાય મેજર ટેપનો ઉપયોગ કર્યો નથી. ડાયરેક્ટલી બ્લાઉઝનું જે માપ છે એના પરથી સીધું આપણે માર્કિંગ કરી લેવાનું છે અને સીધું કટ કરી લેવાનું છે. તો આ બેક સાઈડનું ગળું છે ફ્રેન્ડ્સ, આ ફ્રન્ટ સાઈડનું ગળું છે. બેક સાઈડનું આપણે માર્કિંગ કરવાનું બાકી છે. આના પરથી આપણે બેક સાઈડ પરથી આપણે ફ્રન્ટ સાઈડનું એક માર્કિંગ કરી લેશું. હા, તમે જોઈ શકો છો બેક સાઈડનું ગળું આપણે હંમેશા આવી રીતના માપતા શીખવાડીએ છીએ. આ જે પાછળનો ભાગ છે એને આવી રીતના મૂકી દેવાનો. થોડો ઘણો ફરક છે, સાદું બ્લાઉઝ હોય એટલે વધારે પડતો ફરક નથી આવતો. બેક સાઈડનું અને ફ્રન્ટ સાઈડના ગળામાં ફક્ત એક દાબનો ફરક છે. તો અત્યારે આપણે આ ગળું જે કટ કર્યું છે એ ફ્રન્ટ સાઈડનું છે, આપણે બેક સાઈડનું કરવાનું છે. અત્યારે ફ્રન્ટ સાઈડનું છે, પછી આપણે ફ્રન્ટ છાપી લઈશું. એના પછી 5 ઇંચ જેટલું આપણે ઉડાડી દઈશું. હવે આપણે એક બીજું પેપર લઈ લઈએ. પેપરને પહેલાં સીધું કરી લઈએ આપણે.
પેપર સીધું કરી લીધા પછી ફ્રેન્ડ્સ આપણે એક દાબની સિલાઈ થાય એટલું આપણે માર્કિંગ કરી લેશું. એટલું માર્જિન છોડવાનું છે આ હૂકની પટ્ટી જ્યાં જોઈન્ટ થાય ત્યાં. અને ફ્રેન્ડ્સ આજે આપણે બેક સાઈડ કટ કરી છે એને સીધું આવી રીતના મૂકી દઈશું. નીચેના ભાગમાં કાગળ હોવું જોઈએ. હંમેશા સાદા બ્લાઉઝમાં પછી બોટ નેકમાં પહેલાં બેક સાઈડ કટ થાય છે. હવે આ જે સાઈડની કોર્નર છે ત્યાંથી સીધી આપણે માર્કિંગ કરી લઈશું. એઝ ઇટ ઇઝ આપણે કોપી કરવાની છે. તો આઉટ સાઈડથી આપણે માર્કિંગ કરી લઈએ. તો આપણું આઉટસાઇડનું માર્કિંગ રેડી થઈ ગયું છે. અને આપણે આજે માર્કિંગ કર્યું હતું જે બિગિનર્સ છે એને ખાસ કહેવાનું કે જ્યારે આપણે આવી રીતના માર્કિંગ કરીએ છીએ ડાયરેક્ટલી બ્લાઉઝમાંથી પેપર પર, તો આવી રીતના જે મૂંઢાનું માર્કિંગ છે એ પહેલાં જોઈ લેવું જરૂરી છે. અહીંયાથી માર્જિન છોડી અને આપણે આવી રીતના મૂકી દેવાનું, એટલે જોઈ લેવાનું કે આપણું આ જે માર્કિંગ છે એ પરફેક્ટ આવે છે કે નહીં. આ અમુક વસ્તુ છે યાદ રાખવા જેવી છે. તો આપણું આ જે માર્કિંગ છે એ એક્ઝેક્ટલી આપણે કરી લીધું છે. તો હવે બેક સાઈડનું પોર્શન આપણે મૂકી દઈએ સાઈડમાં. અને હવે આપણે ફ્રન્ટનું જે મેઇન જે માર્કિંગ છે એ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ આપણે બ્લાઉઝ ઉલટું કરી લઈએ. અને સૌ પ્રથમ ફ્રેન્ડ્સ આ જે ડાટ પોઈન્ટ છે આપણે તમે જોઈ શકો છો, આ ડાટ પોઈન્ટને આપણે પકડશું. અને જે આ ઉપરનો ભાગ છે આપણે અહીંયા આટલું તો સિલાઈમાં વયું જશે આપણું. આટલું સિલાઈમાં ગયા પછી આપણે જે આ ઉપરનો જે શોલ્ડરનો ભાગ છે, આ જે જોઈન્ટ દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ, એ જે સિલાઈનો ભાગ છે આપણે અહીંયા રાખશું. અને ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ, ડાયરેક્ટલી આપણે આવી રીતના મૂકી દેવાનું છે. જરા પણ ખેંચવાનું નથી. તો આ જે ડાટ પોઈન્ટ છે એ આપણે અહીંયા એક આવી રીતના મૂકી દઈશું. તો આ ડાટ પોઈન્ટનું માર્કિંગ અહીંયા આવી ગયું છે. અને એના પછી આપણે બ્લાઉઝનો જે ટક્સ છે એની લંબાઈ જોઈ લઈશું. ડાટ પોઈન્ટથી કેટલું નીચે આવે છે બ્લાઉઝ. તો ફ્રેન્ડ્સ ડાટ પોઈન્ટથી આટલું નીચે આવે છે. આટલું નીચે આવ્યા પછી આપણે એક સિલાઈ માર્જિન માટે એક માર્કિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આટલી લંબાઈ આપણી જે અહીંયાથી લઈને આટલી લંબાઈ આપણી બ્લાઉઝના છાતીના ફુગાવા માટે જોશે. તો આ એક આપણે માર્કિંગ ધ્યાન રાખવાનું. ઉપરથી લઈને ડાટ પોઈન્ટ અને ડાટ પોઈન્ટથી લઈને જે ટક્સનું માર્કિંગ છે આપણે સાદા બ્લાઉઝમાં પહેલાં કરી લેવાનું. એના પછી જે આ સાઈડનો કોર્નરનો ટક્સ છે એનું માર્કિંગ કેટલું છે એ જોવાનું છે. તો આ ડાટ પોઈન્ટ છે, આ સાઈડનો ડાટ પોઈન્ટ બરાબર એની સામે આપણે કોર્નરના ટક્સનું એક માર્કિંગ કરી લઈશું. આપણે અત્યારે રફલી કર્યું છે, પછી ફરીથી આપણે એકવાર બતાવશું. એના પછી ફ્રેન્ડ્સ જે આ નીચેનો ડાટ પોઈન્ટ, નીચેનો જે ભાગ છે ટક્સનો, આ જે મેઇન જે ડાટ પોઈન્ટનો ટક્સનો ભાગ છે ત્યાંથી આપણે એક માર્કિંગ કરશું જ્યાં ટક્સ જોઈન્ટ થાય છે ઈ. પણ ફ્રેન્ડ્સ આપણો ટક્સ અહીંયાથી નહીં આવે. ટક્સ કેટલો પહોળો છે આ તમે જોઈ શકો છો. આ જે આપણે માર્કિંગ કર્યું છે ત્યાંથી ટક્સનો જે ક્રોસવાળો ભાગ છે એ રાખશું. અને એના પછી જે આ સેન્ટરનો ભાગ છે એની એક માર્કિંગ કરશું. તો આ જેટલી માર્કિંગ છે એટલી જ માર્કિંગ અહીંયા આવી જશે ફ્રેન્ડ્સ. તો આપણા ટક્સનો જે સેન્ટર છે એ આ આવશે. જે આ સાઈડનો ભાગ છે જે અહીંયાથી તમે રાખ્યું, આપણે આ જે માર્કિંગ કર્યું છે માર્જિનનું ત્યાંથી આપણે બ્લાઉઝ રાખ્યું. અને એના પછી જે આ સિલાઈનો સાંધો દેખાય છે ટક્સનો એના પર ફક્ત આપણે માર્કિંગ કરવાનું છે. પણ આપણો ટક્સ પાછળના ભાગમાં આવશે, વચ્ચેના ભાગમાં. કેમ કે જ્યારે આપણે આવી રીતના કપડું ફોલ્ડ કરશું, આ તમે જોઈ શકો છો. હવે આ તમે જોઈ શકો છો આપણે કપડું ફોલ્ડ કર્યું તો આપણો ટક્સ અહીંયા આવી ગયો. તો આ જે સેન્ટરનું માર્કિંગ છે એ અહીંયા છે. તો હવે આ જે સેન્ટર માર્કિંગ છે એને આપણે લાંબુ કરી લઈશું. તો હવે આપણે આને લાંબુ કરી દઈશું, નીચે સુધી ખેંચી લેવાનું છે. તો આપણો આટલો ટક્સ થશે, 1 ઇંચનો ટક્સ છે.
એના પછી ફ્રેન્ડ્સ આ ડાર્ટ પોઈન્ટથી આપણે અહીંયા એક માર્કિંગ કર્યું છે, તો અહીંયાનો ટક્સ જે છે અહીંયાનો આપણે એક લાઈન ખેંચી લઈશું અને જે બ્લાઉઝ છે એની અંદર કેટલો જાડો ટક્સ છે એ આપણે જોવાનો છે. તો આ ટક્સ જેટલો જાડો છે, આ લગભગ 1/2 ઇંચમાં થોડોક ઓછો જાડો છે, તો ટોટલ મળીને 1/4 ઇંચ જેટલો ટક્સ છે. તો 1/4 ઇંચ જેટલું આપણે માર્કિંગ કરી લઈશું આવી રીતના ફોલ્ડ કરીને, આવી રીતના ક્રોસમાં. તો આપણે જે અહીંયા ટક્સની અંદર નાખશું એ કપડું અહીંયા ઓછું થઈ જશે, એટલે આપણે આ ટક્સમાં જેટલું નાખશું એટલું આપણે અહીંયા વધારવાનું છે. 1/4 ઇંચ જેટલું અંદાજે આપણે અહીંયા ટક્સ લીધો છે, તો 1/4 ઇંચ જેટલું આપણે અહીંયા નીચે કપડું લેવાનું છે. અને એના પછી ફ્રેન્ડ્સ આપણે જે અહીંયા માર્કિંગ કરી હતી ટક્સની ડાર્ટ પોઈન્ટથી આપણે આ ટક્સ નીચે સુધી લંબાવી લેવાનો છે. આપણે આટલું માર્કિંગ કરી લીધું. એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડનો ભાગ આવશે. ટક્સવાળા બ્લાઉઝમાં ટોટલ 4 ટક્સ હોય છે. આ 1, આ 2, એક અહીંયા આવે છે ને એક અહીંયા આવે છે. હવે જે બગલનો ટક્સ છે એ મોસ્ટલી 5 ઇંચનો જ હોય છે, છતાંય આપણે ચેક કરી લેવાનો. તો ફ્રેન્ડ્સ આ 5 ઇંચનો ટક્સ છે. તો જે આ બગલનો જે ટક્સ છે એ 5 ઇંચનો છે, તો બગલનો ટક્સ આપણે મારવાનો છે. તો આપણે આ જે ડાર્ટ પોઈન્ટ છે ત્યાંથી આપણે આવી રીતના એક ક્રોસ માર્કિંગ કરશું અને એની પહેલાં આ બેક સાઈડના મૂંઢાનું માર્કિંગ છે, આપણે ફ્રન્ટ સાઈડના મૂંઢાનું માર્કિંગ કરવાનું છે. તો પહેલાં આપણે સીધી લાઈન કરી લઈએ આવી રીતના. ફ્રન્ટ સાઈડનો મૂંઢો આપણે 1/2 ઇંચ અંદર લેવાનો છે, એટલે અંદર તરફ માર્કિંગ કરશું અને અહીંયાથી અંદર ભાગના માર્કિંગમાંથી આપણે 1 ઇંચનું એક માર્કિંગ કરશું અને જે અંદરનો પાર્ટ છે ત્યાંથી આપણે શેપ દેવાનો છે. આવી રીતના રફલી દીધો છે ફ્રેન્ડ્સ, કટિંગ કરતી વખતે આપણે વ્યવસ્થિત દઈ દઈશું. તો આ અંદરનો ભાગ છે એમાં અંદરની માર્કિંગ આવશે, આપણે આ કટ કરી લેવાનો છે. આપણે બેક સાઈડનું માર્કિંગ કર્યું છે. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આપણે એક ટક્સ મારવાનો છે 5 ઇંચનો, તો 5 ઇંચનું માર્કિંગ કરી લઈશું. બે સાઈડ 5 ઇંચનું માર્કિંગ કરશું એટલે 1/2 ઇંચનો આપણો આ ટક્સ થઈ ગયો ઓલ ઓવર. તો 1/2 ઇંચ આપણે અહીંયા વધારવાનું છે. તો 1/2 ઇંચ આપણે અહીંયા વધારવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ આપણે જે આ સાઈડની લાઈન છે, જે આપણે આઉટલાઈન કરી હતી એ લાઈન થોડીક આપણે ખેંચી લઈશું બારે. એના પછી જે કોર્નરનો ટક્સ છે એ આપણે જોવાનો છે. જે આપણે અંતર સેભા મારીએ છીએ ત્યાં કોર્નરનો ટક્સ છે એ 1/2 ઇંચ જેટલો છે. તો કોર્નરનો ટક્સ આપણે આ ડાર્ટ પોઈન્ટથી થોડો નીચે તરફ ક્રોસમાં આવશે. તો આવી રીતના એક ક્રોસ લાઈન કરી લીધી છે અને હવે એ જે ટક્સ છે એ ક્રોસ આવે છે. તો એ ટક્સનું માર્કિંગ કર્યા પહેલાં આપણે અહીંયાથી જે ટક્સનો ભાગ અંદર જશે કપડામાં એટલું કપડું આપણે અહીંયા વધારવાનું છે. તો આ 1-2 ઇંચનો જે ટક્સ થયો છે તો આપણે 2 ઇંચનું એક અહીંયા માર્કિંગ કરી લેવાનું છે અને આ ઉપરનું જે 1/2 ઇંચનું માર્કિંગ છે ત્યાંથી આપણે ક્રોસ માર્કિંગ કરશું. આપણે અહીંયા 1/2 ઇંચનું માર્કિંગ નથી કર્યું, કેમ કે અહીંયા 1/2 ઇંચનું માર્કિંગ કરશું અને આ ટક્સ અહીંયા વધારશું તો અહીંયા જતાં 1/2 ઇંચ થઈ જશે. એટલે આપણે અહીંયા 1/2 ઇંચનું માર્કિંગ ને અહીંયા 1/2 ઇંચનું માર્કિંગ. તો આવી રીતના આપણે એને જોડી દઈશું. એટલે આપણે અહીંયા કર્યું હોત માર્કિંગ 1/2 ઇંચ તો અહીંયા સુધી પહોંચતા 1/2 ઇંચ થઈ જાત. એટલે આપણે આ જે ટક્સની અંદર જાય છે સાઈડનું કપડું એટલું આપણે અહીંયા સાઈડમાં વધારવાનું છે ને એ માર્કિંગ કર્યા પછી આપણે અહીંયા 1/2 ઇંચનું માર્કિંગ કરશું. તો ફ્રેન્ડ્સ આ જે પોર્શન છે અહીંયાથી આપણે 1.25 ઇંચ જેટલું છોડીએ છીએ. અત્યારે આપણે મેજર ટેપ નથી વાપરવાની. તો આપણી પાસે જે બ્લાઉઝ છે એમાં ટક્સ કેટલા લાંબા છે એ પ્રમાણે આપણે માર્કિંગ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ આવી રીતના જ આપણે માર્કિંગ કરી લેશું. તો આ ડાર્ટ પોઈન્ટ આનું ટક્સનું માર્કિંગ અહીંયા આવ્યું છે. આના ટક્સનું માર્કિંગ તો આપણે ઓલરેડી કર્યું હતું. એના પછી બગલનો ટક્સ કેટલો લાંબો છે આ તમે જોઈ શકો છો. તો બગલના ટક્સનું માર્કિંગ અહીંયા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા સુધી આપણે માર્કિંગ કરી લીધું છે અને એના પછી આ આપણું કેટલું જે
આ 1/2 ઇંચ અને આ 1/2 ઇંચ 1 ઇંચ થાય છે, તો આપણે અહીંયાથી 1 ઇંચ વધારવાનું છે. તો આ 1 ઇંચ રફલી છે, 1 ઇંચ આપણે અહીંયા રફલી વધારી લીધું અને એ 1 ઇંચથી આપણે જે અહીંયા માર્કિંગ કર્યું હતું એને સીધે સીધું જોઈન્ટ કરી દઈશું. આ સીધે સીધું જોઈન્ટ કર્યા પછી અહીંયાથી આવી રીતના માર્કિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જેટલું આપણે વધાર્યું એ ટક્સમાં, અહીંયા જેટલો ટક્સ માર્યો એટલું આપણે અહીંયા વધારવાનો છે. અહીંયા જેટલું ટક્સ માર્યો એ આપણે અહીંયા નીચે તરફ વધારવાનો છે. આ સાઈડનો જે ટક્સ હતો એ આપણે અહીંયા વધારવાનો છે. આ સાઈડનો જે ટક્સ માર્યો છે એ અહીંયા વધારવાનો છે. એટલે આ ટોટલી આપણું માર્કિંગ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ખાલી આ જે કપડું છે, આટલું કપડું નીચેનું જે છે એ આપણા ફુગાવા માટે જશે. આ સાઈડનું જે છે એ ટક્સમાં જશે ને આટલો પોર્શન છે, આ જે ડોટ પોઈન્ટ છે એનો જે પોર્શન છે એમાંથી આ નીચેનું પોર્શન છે એ ફુગાવામાં જશે. તો ફ્રેન્ડ્સ, આપણું માર્કિંગ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે આપણે એને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે કટ કરી લઈએ બ્લાઉઝ. ફ્રન્ટનું ગળું છે એ થોડુંક આપણે બ્લાઉઝ પર માપીને કાપી લેશું. જ્યારે સીવવા બેસું ત્યારે ફ્રન્ટનું ગળું કાપી લેશું. તો હવે આપણે આ ફ્રન્ટ કટ કરીએ છીએ એટલે આપણે અંદરના ખાટથી આપણે કટ કરવાનું છે. જે બહારનું માર્કિંગ છે એ બેક સાઈડનું છે. આપણે હમણાં આ જ માર્કિંગ પર જવા દઈશું. એના પછી જ્યારે બ્લાઉઝ સીવવા બેસશું ત્યારે ગળું કેટલું છે એ માપીને કટ કરી લઈશું. આ સાઈડનું જે એક્સ્ટ્રા છે એ કટ કરી લઈએ. એના પછી જ્યાં જ્યાં ટક્સ છે ત્યાં આપણે ચટકા મારી લેવાના છે. ચટકા મારવા જરૂરી છે જેથી બેઉ ભાગમાં ટક્સ એકદમ પરફેક્ટ આવે. અહીંયાના ચટકા છે ત્યાં પણ ટક્સ છે ત્યાં પણ આપણે ચટકા મારી લઈશું. એટલે જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે ચોકની મદદથી આપણે માર્કિંગ કરી શકીએ. અને જ્યારે આપણે આ ટક્સ લઈ લઈશું ત્યારે થોડો ઘણો આપણે અહીંયા મૂંઢામાં શેપ દેવો પડશે. હવે આપણું જે ફ્રન્ટ છે એમાં આપણે જરાક ગળું ચેક કરી લઈએ. એટલે આપણે ડાયરેક્ટલી કટિંગ જ કરવાનું છે. તો જે સાંધો છે ત્યાંથી આપણે રાખી દઈએ. અને હવે આટલો ભાગ છે એ આપણે થોડો ઘણો કટ કરવાનો છે. એક દાબનો હતો એટલો આપણે કટ કરી લઈએ અને હવે થોડોક શેપ દઈ દઈએ. તો આપણું આ ફ્રન્ટ પણ રેડી થઈ ગયું છે, બેક પણ રેડી થઈ ગયું છે. હવે સ્લીવ્સ કટ કરવાની છે. તો સ્લીવ્સ માટે આપણે એક પેપર લઈ લઈએ. ફ્રેન્ડ્સ, પેપરને પહેલાં આપણે સીધું એક માર્કિંગ કરીને કટ કરી લઈશું. આજે આપણે બધું જ કામ મેજર ટેપ વગર કરવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે સાદું બ્લાઉઝ સીવવાનું છે તો ધ્યાન રાખવાનું, જે સાદું બ્લાઉઝ સીવવાનું એમાં 1.5 ઇંચનું માર્કિંગ જોઈએ છે. તો આપણે આ 1.5 ઇંચનું એક ફોલ્ડ મારી લઈશું કાગળ. હવે આ 1.5 ઇંચ ફોલ્ડ મારી લીધું છે કાગળ, એને આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં જ રાખશું. એના પછી જે માપનું બ્લાઉઝ છે એ લઈ લઈશું. હવે આપણે 1.5 ઇંચે ફોલ્ડ માર્યું છે એમાં નીચેનું માર્જિન આવી ગયું છે. તો આપણે આવી રીતના જ ડબલમાં જ સ્લીવ્સ પાથરી દઈશું. અને આ સિલાઈનું માર્કિંગ છે અને આ કપડાનું માર્જિન છે. એના પછી સ્લીવ્સ આવી રીતના સીધી મૂકી દઈશું. તો આ સિલાઈ છે અને સિલાઈની ઉપર આપણે કપડાનું માર્કિંગ કરવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ, સ્લીવ્સ એકદમ પરફેક્ટલી પકડવાની, ક્યાંય ઢીલું કે ખેંચવાનું નહીં. એકદમ પરફેક્ટલી પકડી અને
તમે જોઈ શકો છો આ સિલાઈનું માર્કિંગ છે. તો હવે આ સ્લીવ્સના નીચેના ભાગના કપડાનું માર્કિંગ છે. તો હવે આપણા આટલા માર્કિંગ થઈ ગયા છે. હવે આને આપણે જોઈન્ટ કરી દઈશું અને આપણે આ જે માર્કિંગ કર્યું છે એને આડી આપણે લાઈન ખેંચશું એટલે મૂંઢાનું માર્કિંગ આવી જશે. અને આ માર્કિંગથી આપણે એક લાઈન સીધી ખેંચી લઈશું અને આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે શેપ દઈ દેવાનો છે. થોડોક સીધો રાખવાનો 2.5 ઇંચ સુધી અને પછી આવી રીતના ફ્રેન્ડ્સ રફલી દઈ દીધું છે. હવે આને આપણે સીધું કટ કરી લઈશું. તો આ સીધું કટ કર્યા પછી આ તમે જોઈ શકો છો શેપ દઈ દેવાનો છે. શેપ દીધા પછી ફ્રેન્ડ્સ સેન્ટર છે ત્યાં ચટકો મારી દઈશું. અને હવે આ તમે નીચેના પોર્શનમાં જોઈ શકો છો આ જે સાદું બ્લાઉઝ છે એમાં આવી રીતના ક્રોસ આવવું જોઈએ, જેથી જ્યારે તમે આ ફોલ્ડ કરો પોર્શન આવી રીતના ફોલ્ડ કરો ત્યારે આ સાઈડ કપડું ઘટે નહીં. એટલે હંમેશા સાદું બ્લાઉઝ હોય ત્યારે આવી રીતના ઓપોઝિટ ડાયરેક્શનમાં કાગળ ફોલ્ડ કરી અને આવી રીતના ક્રોસ લઈ લેવાનું. એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડમાં આપણે આ 1 ઇંચનું માર્કિંગ કર્યું છે. 1 ઇંચના માર્કિંગ કરીને આપણે સ્લીવ્સ 1 ઇંચ પર ફોલ્ડ કરી દઈશું. આ તમે જોઈ શકો છો 1 ઇંચ પર સ્લીવ્સ ફોલ્ડ કર્યા પછી આવી રીતના જે પ્લેન પાર્ટ દેખાય છે એ કટ કરી લેવાનો. ઘણાને આવી રીતના ખાટનો શેપ આપવામાં પ્રોબ્લેમ થાય છે. તો ફ્રેન્ડ્સ આ એકદમ સાદી સિમ્પલ રીત છે. બધા જ મારા કટિંગમાં હું સ્લીવ્સ બતાવું છું અને આવી રીતના જ આપણે સ્લીવ્સ કટિંગ કરીએ છીએ. હવે આપણે એને સીધું કરી લઈએ. તો આ તમે જોઈ શકો છો આ ખાડનો ભાગ છે, તો આ ફ્રન્ટનો ભાગ છે. હવે આપણે જે ફ્રન્ટ અને બેક કટિંગ કર્યા છે એમાં આપણે આ ચેક કરી લઈશું. તો આ બેકનો પોર્શન છે અને આ પોર્શન છે એ ફ્રન્ટ બેકનો છે સ્લીવ્સમાં. તો ફ્રેન્ડ્સ આ જે ઉપરનો ભાગ છે એમાં સિલાઈ માર્જિન છોડી અને આ જે ચટકો માર્યો છે એ પોર્શનથી આપણે સ્લીવ્સ ફેરવતા જશું. આ તમે જોઈ શકો છો સ્લીવ્સ આપણી એકદમ જ પરફેક્ટ બેસી ગઈ છે. હવે ફ્રન્ટનું માર્કિંગ છે એમાં પણ જોઈ લઈએ. આ જે માર્કિંગ છે ત્યાં આપણે ચટકાવાળો ભાગ મૂકશું અને આવી રીતના જ ફોલ્ડ કરતા જશું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આટલો જે ભાગ વધે છે એ આ સાઈડના ચટકા માટે છે. તો ફ્રેન્ડ્સ આપણું માર્કિંગ તો એકદમ પૂરું થઈ ગયું છે. જો તમને આજનું કટિંગ પસંદ આવે સાદા બ્લાઉઝનું તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.